ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અમૃતમ તુ વિદ્યા નિરંજન સ્કૂલ લેક્ચર 1 સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ હિન્દી ચેપ્ટર 11 ભારત વર્ષ હમારા હૈ. આજે આપણે 11માં કાવ્યની સમજૂતી મેળવશું. કાવ્યનું નામ છે ભારત વર્ષ હમારા હૈ. એના કવિ છે બાલકૃષ્ણ શર્મા. નવીન ઉપનામ છે, બરાબર. બાલકૃષ્ણ શર્મા એનું મૂળ નામ છે. જન્મ સન 1897, નિધન સન 1960. તેમનો જન્મ 1897માં થયો હતો અને તેમનું મૃત્યુ 1960માં થયું હતું. बालकृष्ण शर्मा का जन्म मध्य प्रदेश के शाजापुर परगने के मदाना गांव में हुआ था. बालकृष्ण शर्मा नो जन्म मध्य प्रदेश ना शाजापुर परगने एनु मदाना नामनु नानकड़ू गाम हतुं, त्यां एनो जन्म थयो हतो. 11 वर्ष की आयु में इनकी शिक्षा आरंभ हुई. हवे लेखक बालकृष्ण शर्मा ए लेखकनो अभ्यास 11 वर्षनी आयुष्य पोते 11 वर्षना थया त्यार पछी एनु शिक्षण मेळववानुं प्रारंभ थयुं. ये उच्च शिक्षा के लिए कानपुर आए, किंतु गांधी जी के आह्वान पर वे कॉलेज छोड़कर राजनीति में सक्रिय हुए. ये उच्च शिक्षा मेळववा माटे 11 વર્ષના આયુષ્યમાં એને શિક્ષણ શરૂ કર્યું. પછી ઉચ્ચ શિક્ષા મેળવવા માટે તે પોતે ક્યાં ગયા તો કે કાનપુર આવ્યા. ત્યાં ગાંધીજીના આહવાન ઉપર, એટલે ગાંધીજીએ દેશની આઝાદીની લડત માટે બધા યુવકોને આહવાન બોલાવ્યા. એના માટે લેખકે કોલેજ છોડી અને રાજનીતિમાં પોતે ભાગ ભજવવા માંડ્યા, રાજનીતિ કાર્ય કરવા માંડ્યા. स्वतंत्रता आंदोलन का इन पर गहरा प्रभाव पड़ा. स्वतंत्रता आंदोलन नो लेखक पर, स्वतंत्रता आंदोलन नो कवि पर खूब ज ऊंडो प्रभाव पड़ो. इसीलिए राष्ट्रभक्ति और अन्याय के प्रति विद्रोह की चिंगारी इनके भीतर प्रकट हुई. एटला माटे राष्ट्रभक्ति, એટલા માટે કવિની અંદર રાષ્ટ્રપ્રેમ જાગ્યો, એને રાષ્ટ્રભક્તિ કહેવાય. રાષ્ટ્રપ્રેમ અને કોઈની સાથે અન્યાય થાય તો એ અન્યાયનો વિદ્રોહ કરવો એટલે વિરોધ કરવો, આ બે એની મનની અંદર ચિંગારી એટલે ભાવનાઓ ઉત્પન્ન થઈ. એમ કે કોઈ પણ આપણા દેશ પ્રત્યે કોઈ પણ ખોટું સહન ન કરવું અને કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય, ખોટું થતું હોય તો એનો વિરોધ કરવો. આ બે સંકલ્પ એની મનની અંદર જન્મા. અને अपने लंबे राजनीतिक जीवन के दौरान इन्हें कई बार जेल जाना पड़ा. पोताना लांबा राजनीतिक जीवन पोते घणो समय राजनीति में विताव्यो अने ए समय दरमियान एने घणी बार जेल पर जवुं पड्युं. ये लोकसभा और राज्यसभा के सदस्य भी रह चुके हैं. कवि छे बालकृष्ण शर्मा ए लोकसभा और राज्यसभा बेना सदस्य रही चुका है. कुछ समय तक इन्होंने प्रभा और प्रताप पत्रों का संपादन भी किया. थोड़ा समय सुधी एने प्रभा और प्रताप आ बने पत्रों में संपादन पण कर्युं. भारत सरकार द्वारा इन्हें पद्मभूषण से सम्मानित किया गया. भारत सरकारे तेमने पद्मभूषण एवोर्ड आपी अने सन्मानित करेला छे. कुमकुम, रश्मि रेखा, उर्मिला तथा हम विष पापी जन्म के आदि इनकी सुप्रसिद्ध रचनाएं हैं. कुमकुम, रश्मि रेखा, उर्मिला ने हम विष पापी जन्म के आ बधी एनी सुप्रसिद्ध रचनाओं એટલે આ બધી એને લખેલા સુપ્રસિદ્ધ પુસ્તકો છે કે કવિતાઓ છે જેમાં એને લખેલી છે. भारत वर्ष हमारा है काव्य राष्ट्र प्रेम से भरपूर है. भारत वर्ष हमारा है आ काव्य છે એ રાષ્ટ્ર પ્રેમથી ભરપૂર છે. રાષ્ટ્ર માટે અતૂટ પ્રેમ અહીંયા બતાવવામાં આવેલો છે. स्वतंत्रता की लहर से भारत के नवनिर्माण के लिए कवि ने आह्वान किया है. स्वतंत्रतानी लहरों थी भारतનું નવનિર્માણ માટે
ભારતના નવનિર્માણ, નવું સર્જન કરવાનું છે ભારતનું. એટલા માટે કવિએ લોકોને આહ્વાન કર્યું છે. એટલે ભારતના નવનિર્માણ કરવા માટે, નવું ભારતનું સર્જન કરવા માટે લોકોને બોલાવેલા છે કવિએ અહીંયા. કવિને કહા, कवि ने यहाँ जनमन के उत्साह को व्यक्त किया है. કવિએ અહીંયા લોકોના મનનો ઉત્સાહ, આનંદ, ઉત્સાહ, કાર્ય કરવાનો ઉમંગ વ્યક્ત કરેલો છે. હવે આપણે અભ્યાસ કરીશું કાવ્ય પંક્તિનો. कोटि कोटि कंठों से निकली आज यही स्वधारा है. भारतवर्ष हमारा है, यह हिंदुस्तान हमारा है. कोटि कोटि એટલે કરોડો કરોડો, કરોડો કરોડો કંઠમાંથી એ જ સ્વર નીકળી રહ્યો છે કે આ ભારત દેશ અમારો છે, આ હિન્દુસ્તાન અમારો છે. બરાબર, આ ભારત દેશના કરોડો લોકો છે. દરેક દેશના મનની અંદરથી બરાબર એક જ અવાજ નીકળે છે કે આ ભારત દેશ અમારો છે, આ હિન્દુસ્તાન અમારો છે. जिस दिन सबसे पहले जागे नवसीजन के स्वप्न घने. જે દિવસે સૌથી પહેલા વિશ્વના રચયિતાના મનમાં વિશ્વનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો, તે દિવસથી અમારો દેશ છે. અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે જે દિવસે સૌથી પહેલા સર્જનહાર એટલે ભગવાને જ્યારે પૃથ્વીનું સર્જન કરવાનું નક્કી કર્યું ત્યારેથી જ અમારા દેશનું અસ્તિત્વ છે. जिस दिन देश काल के दो दो विस्तृत विमल वितान तने. જે સમયે ધરતી અને આકાશનું નિર્માણ થયું, બે એટલે બે, ધરતી અને આકાશ બંનેનું નિર્માણ થયું. जिस दिन नभ के तारे छिड़के, जिस दिन सूरज चांद बने. જ્યારથી આકાશમાં સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં આવ્યા છે, જ્યારથી આકાશમાં તારાઓ ફેલાઈ ચૂક્યા છે, ત્યારથી આ અમારા ભારત દેશનું અસ્તિત્વ છે. તબ સે યહ દેશ હમારા, યહ અભિમાન હમારા. ત્યારથી અમારો દેશ અને અમારો દેશ છે, અમારો અભિમાન, અમારું ગર્વ છે. ત્યારથી આ દેશનું અસ્તિત્વ છે. કવિ શું કહે છે અહીંયા? ફરીથી એકવાર કાવ્ય પંક્તિનું રિપીટેશન કરું, ખાલી ગુજરાતી જ બોલીશ. જ્યારથી ભગવાનના મનની અંદર વિચાર આવ્યો કે પૃથ્વીનું સર્જન કરવું છે, જ્યારે પ્રભુએ માત્ર ને માત્ર આકાશને ધરતી બનાવેલી છે, જ્યારે આકાશમાં પ્રથમવાર તારા અને ચાંદનું સર્જન કર્યું, ભગવાને તારાઓ છાંટી અને સરસ મજાનું આકાશનું સર્જન કર્યું, ત્યારથી આ ભારત દેશ એટલે કે અમારા દેશનું અસ્તિત્વ છે. આ ભારત વર્ષ અમારા એટલે ભારત દેશ અમારો છે અને આ હિન્દુસ્તાન અમારો છે, એવું અહીંયા કાવ્ય પંક્તિમાં કીધેલું છે. હવે આપણે એના શબ્દાર્થ જોઈએ. કોટી કોટી એટલે કરોડો કરોડો, કંઠ એટલે ગલા, સ્વધાર એટલે આવાજ કા નિરંતર ચલને વાલા ક્રમ, જાગે એટલે જાગૃત હુએ, સર્જન એટલે સર્જન કરવું, ઘને એટલે બહુ જ છે, વિમલ એટલે સ્વચ્છ સુંદર, વિતાન એટલે તંબુ, અભિમાન એટલે ગર્વ. બીજી કાવ્ય પંક્તિ. जबकि घटाओं ने सीखा था सबसे पहले गहराना, पहले पहल हवाओं ने जब सीखा था कुछ हहराना. અમારો ભારત દેશ ક્યારથી છે? તો કે જ્યારે વાદળોએ પહેલા આકાશમાં ગડગડાટ કરવાનું શીખ્યું હતું. ગહરાના એટલે કે જ્યારે અમારો ભારત દેશ ત્યારથી છે જ્યારે સૌ પ્રથમ આકાશમાં વાદળોએ ગડગડાટ કરવાનું શીખ્યું હતું. સૌથી પહેલા પવનોએ સુસવાટા કરવાનું શીખ્યું હતું. जबकि जल्दी सब सीख रहे थे सबसे पहले लहराना. જ્યારે
જલધિ એટલે સમુદ્ર. જ્યારે સમુદ્રએ સૌથી પહેલા પોતાના મોજા લહેરાવાનું ઉછળવાનું શરૂ કર્યું હતું ત્યારથી અમારા ભારત દેશનું અસ્તિત્વ છે. ઉસી અનાદિ આદિ ક્ષણ સે યહ જન્મસ્થાન હમારા હૈ. એટલે ત્યારથી જ આદિ અનાદિ કાળથી આ જન્મસ્થાન આ ભારત ભૂમિ અમારી છે. શું કીધું? ફરી એકવાર ગુજરાતી. જ્યારે સૌ પહેલા વાદળોનો ગડગડાટ કરવાનું શીખ્યું હતું, સૌથી પહેલા હવાઓએ લહેરાવાનું શીખ્યું હતું, સૌથી પહેલા સમુદ્રમાં મોજા ઉછળવાના શરૂ થયા હતા. લહેરાના એટલે લહેરો આવી એટલે સમુદ્રના મોજા, આપણી ગુજરાતી ભાષામાં સાવ સાદી ભાષામાં મોજા કહેવાય. સમુદ્રના લહેરો એટલે સૌથી પહેલા સમુદ્રના મોજાએ ઉછળવાનું શરૂ કર્યું હતું. તે દિવસથી એટલે તે દિવસ આદિ અનાદિ કયો ક્ષણ છે એ આપણને ખબર નથી. એટલે અહીંયા કીધું છે કે એ દિવસ આદિ અનાદિ ક્ષણથી આ જન્મસ્થાન આ જન્મભૂમિ ભારત દેશ અમારો છે. ભારત વર્ષ હમારા હૈ, યહ હિન્દુસ્તાન હમારા હૈ. ભારત દેશ અમારો છે અને આ હિન્દુસ્તાન અમારું છે. હવે શબ્દાર્થ જોઈએ. ઘટા એટલે ઉમડે હુએ બાદલ, ગહરાના એટલે ઉમડના, હહરાના એટલે દહલાના, જલધિ એટલે સમુદ્ર, લહરાના એટલે લહરે ખાના, અનાદિ એટલે જિસકા આદિ ન હો જો સદા સે હો, આદિ એટલે આરંભ, જન્મસ્થાન એટલે જહાં જન્મ હુઆ હો. એના પછી ત્રીજી કાવ્ય પંક્તિ જે જોઈએ આપણે. ગરજ ઉઠે 42 કોટી જન, સુનિએ વચન ઉત્સાહ ભરે, काप उठे प्रतिपक्षी जनगण उनके अंस्तबल सिहरे. કવિ કહે છે કે એકી સાથે ભારતની 42 કરોડની જનતા એક સુરમાં કહી ઉઠી, આ હિન્દુસ્તાન અમારો છે. એમ સુનીએ વચન ઉત્સાહ ભરે એટલે કે આ શબ્દો ખૂબ જ હુંકારથી ખૂબ જ અવાજથી ભર્યા. અહીંયા 42 કોટી જન એટલે 42 કરોડ આ જનસંખ્યા આ વસ્તી એ જ્યારે કવિએ આ કાવ્ય લખ્યું છે ત્યારની છે, અત્યારની છે નહીં. એટલે આપણે એ ત્યારના સમયને ધ્યાનમાં રાખીને 42 કોટી જન એવું લખેલું છે. એટલે એ સમયની આ જનસંખ્યા છે, અત્યારની નથી. કાં ફૂટે પ્રતિપક્ષી જનગણ ઉનકે અંતસ્થલ સિહરે. તેઓ કહે છે કવિ કે દેશવાસીઓના આ ઉત્સાહભર્યા વચનો સાંભળીને અમારા દુશ્મનના દિલ પણ ધબકી ઉઠે છે. કા ફૂટે પ્રતિપક્ષી જનગણ એટલે કે આપણા દુશ્મનો છે, જે આપણા દુશ્મનો છે એ આપણા વચનો સાંભળીને એ પણ બી ગયા છે, ડરી ગયા છે. એમ એના હૃદય પણ ધબકી ઉઠ્યા છે. આજ નયે યુગ કે નયનો સે જ્વલિત અગ્નિ સે પૂંજ ભરે. આજના આ નવયુગમાં અમારા દેશવાસીઓની આંખોમાં દુશ્મન પ્રત્યે આગની જ્વાળાઓ ભડકી રહી છે. અત્યારે જે આપણો હાલનો યુગ છે એ યુગમાં આપણને દુશ્મન પ્રત્યે આપણા અંદર અગ્નિઓ ભડકે છે એવું અહીંયા કવિ કહે છે. કોણ સામને આएगा यह देश महान हमारा है. આવા જેની અંદર અગ્નિઓ જ્વલિત છે એવા લોકોની સામે કોણ આવશે? આ દેશ અમારો છે એવું કવિ કહે છે. આ ભારત વર્ષ અમારા હે, હિન્દુસ્તાન અમારા હે. આ ભારત દેશ અમારો છે, આ હિન્દુસ્તાન અમારો છે. ફરી એકવાર એનું ગુજરાતી. કવિ એવું કહે છે કે એકી સાથે ભારતના 42 કરોડ લોકોની એક સાથે સુરમાં કહે છે કે આ હિન્દુસ્તાન અમારો છે. એક સાથે એની અંદરથી આ સૂર નીકળ્યો છે. આ સૂર સાંભળતાની સાથે જ જે આપણા દુશ્મનો છે એના હૃદયની અંદર
દિલ એના ધબકી ગયા છે. અંતઃસ્થલ સિહરે એટલે ધબકી ગયા છે, બી ગયા છે. આજને યુગ કે નયનો સે જ્વલિત અગ્નિ કે પૂંજ ભરે. આજના આ નવયુવકોના આંખોમાં અગ્નિની જ્વાળા જોઈને દુશ્મનો પણ ભડકી રહે છે. આ લોકોનો સામનો કરવાની કોઈની હિંમત નથી. એટલા માટે જ ભારત દેશ અમારો છે, આ હિન્દુસ્તાન અમારો છે. હવે આપણે શબ્દાર્થ જોઈએ. ઉત્સાહ ભરે એટલે ઉત્સાહ સે ભરે હુએ. પ્રતિપક્ષી એટલે વિરુદ્ધ પક્ષવાળા, વિપક્ષી. અંતઃસ્થલ એટલે હૃદય કા મન કા ભીતરી ભાગ, સિહરના એટલે ભય સે કાપના. જ્વલિત એટલે જલતા હુઆ. પૂંજ એટલે રાશિ, ઢેર, સમૂહ. અહીંયા કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ.